હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેમજ સાંજ માટે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને તળિયા વગરનું કંઈક ખાવું હોય તેવો ટેસ્ટી નવો નાસ્તો, એ પણ ઇન્સ્ટન્ટ અને ઘરમાં રહેલી વસ્તુમાંથી। તો ચાલો બનાવીએ। સોજીનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં આપણે રેગ્યુલર સોજી જે ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે અડધો કપ જેટલો લઈશું। તેની અંદર આપણે અડધો કપ જેટલું દહીં મિક્સ કરીશું। અત્યારે આપણે સહેજ ખાટું હોય તેવું દહીંનો ઉપયોગમાં લઈશું અને તેટલા પ્રમાણમાં એ વાટકીથી પાણી મિક્સ કરી લઈશું। હવે દહીં અને પાણીને સોજીમાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ, પછી જરૂર લાગે તો આપણે બીજા પાણીનો ઉપયોગ કરીશું। અત્યારે આપણે દહીં અને પાણીનું પ્રમાણ સરખું લીધું છે। આમાં દહીં સહેજ ખાટું હોય તેવું જ ઉપયોગમાં લઈશું, જેથી આપણે જે નાસ્તો બનાવીશું તે સરસ રીતે બને। અને આપણે જોશું તો જે પાણી અને દહીંનું પ્રમાણ લીધું હતું તે સરસ રીતે બરાબર છે। આપણે આને એકદમ લિક્વિડ ફોર્મમાં બેટર બનાવવાનું નથી, સહેજ ઘટ રહે તેવું બેટર બનાવીશું, એટલે હવે આપણે બીજા પાણીનો ઉપયોગ કરીશું નહીં। સોજી જે બેટર બનાવ્યું છે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। અડધી ચમચી જેટલી આપણે આદુની છીણ મિક્સ કરીશું, અથવા તો તમે તેની પેસ્ટ પણ લઈ શકો છો। આપણે જે નાસ્તો બનાવ્યો છે તેનો ટેસ્ટ અને લુક સારો આવે એ માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, થોડી ઝીણી સમારેલી કોથમીર। હવે આપણે આ મસાલાને સોજી જે પલાળીને રાખ્યું છે તેમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમને આમાં લીલા મરચાંનો ટેસ્ટ ભાવતો હોય તો તમે લીલા મરચાં પણ મિક્સ કરી શકો છો। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। બધા મસાલાને આપણે સોજીના બેટર જે બનાવીને રાખ્યું છે તેમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે। અત્યારે આપણે આ ઇન્સ્ટન્ટ બેટર બનાવ્યું છે, સોજી સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। આપણે જે નાસ્તા માટેનું બેટર બનાવ્યું હતું તેને રાખીએ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર આપણું સરસ રીતે તેમાં સોજી પણ પલળી ગયો છે। હવે આ નાસ્તો સરસ રીતે ફ્લફી અને સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે તેની ઉપર 1 ચમચી જેટલું પાણી નાખીશું। અત્યારે મેં ઈનો લીધો છે, ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો, તેનાથી પણ આ જે નાસ્તો બનાવીશું એનું રિઝલ્ટ સરસ આવશે। હવે ઈનોને આ બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈએ। ઈનો જ્યારે પણ આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ ત્યારે જ મિક્સ કરીશું, પહેલાથી મિક્સ કરીને નથી રાખવાનું। તો હવે આપણે નાસ્તો બનાવવા માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાંથી નાસ્તો તૈયાર કરીશું। અત્યારે આપણે જે સોજીનો નાસ્તો બનાવીશું એ માટે આવું અપ્પે પેન લીધું છે। તે પેનને આપણે તેલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી અપ્પે જે બનાવીશું તે સરસ રીતે ઉખડી જાય। પેન સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેનું 1 ચમચી જેટલું બેટર નાખીશું। આપણે એકદમ મિની અપ્પે બનાવીશું। હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને એક સાઈડ થવા દઈશું। 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઉપરની સાઈડ જોશું તો સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે આને હળવેથી પલટાવી લઈશું અને આપણે જોશું તો નીચેની સાઈડ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે। પલટાવીને પછી ઉપરની સાઈડ આપણે 1 ટીપા જેટલું તેલ નાખીશું, જેથી નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય અને મીડિયમ ફ્લેમ પર બીજી સાઈડ પણ આપણે આને સરસ રીતે ક્રિસ્પી કરી લઈશું। 2 મિનિટ પછી આપણે જોશું તો નીચેની સાઈડ પણ સરસ રીતે અપમ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે આ બધા જ અપમને એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજું બેટર તૈયાર કર્યું છે તેમાંથી આવા મિની અપમ તૈયાર કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, આપણે બેટરમાંથી મિની અપ્પે સરસ રીતે ક્રિસ્પી તૈયાર કરી લીધા છે। પરંતુ જો તમારી પાસે આવું અપ્પે પેન ના હોય તો તમે આ નાસ્તો નોનસ્ટિક કઢાઈ અથવા તો ઢોસા તવામાં પણ મિની કોઈન બનાવીને બનાવી શકો છો, ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે આમ જે મિની અપ્પે બનાવ્યા છે તેનો વેજીટેબલથી સરસ વઘાર કરી લઈશું, જેથી તે વધારે ટેસ્ટી લાગે। નાસ્તાનો વઘાર કરવા માટે આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું અને તે સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈએ। તેલને આપણે સાથે ગરમ થવા દઈએ। તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 3 થી 4 કળી જેટલું લસણ લીધું હતું, તેને એકદમ ઝીણું સમારી લીધું છે તે નાખીશું। થોડાક મીઠા લીમડાના પાન અને 1 નંગ તીખું મરચું લીધું છે, જેને આપણે રફલી કટ કર્યું છે તે। આ બધાને પહેલા આપણે તેલમાં સાથે સાંતળી લઈશું। બધું તેલમાં સરસ રીતે સંતરાઈ ગયું છે। હવે તેમાં 1 નંગ જેટલી રફલી કટ કરેલી ડુંગળી નાખીશું અને અડધું નંગ જેટલું રફલી કટ કરેલું કેપ્સિકમ। બંનેને આપણે હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળી લઈશું। વેજીટેબલને આપણે સહેજ ક્રન્ચી જ રાખીશું, તેને આપણે ઓવરકુક નહીં કરીએ,
જેથી નાસ્તો જ્યારે પણ ખાઈએ તો તેનો ક્રન્ચી ટેસ્ટ આવે। કેપ્સિકમ અને ડુંગળી સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં રફલી કટ કરેલું 1 નંગ ટમેટો નાખીશું। તેની સાથે આપણે અમુક મસાલા કરી લઈશું। પિંચ જેટલી હળદર, નાસ્તાનો રંગ સરસ આવે એ માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું, અને અત્યારે જે આપણે વેજીટેબલ લીધા છે એ પૂરતું જ આપણે મીઠું નાખીશું। બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। મસાલા બળી ન જાય એ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। મસાલા અને વેજીટેબલ આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે। નાસ્તામાં ટેંગી ટેસ્ટ આવે એ માટે 2 મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ, અત્યારે મેં ટમેટો કેચઅપ લીધો છે, તેની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ લઈ શકો છો। કેચઅપને આપણે વેજીટેબલમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે મિની અપ્પે તૈયાર કરીને રાખ્યા છે તે નાખીશું, અને તેને મસાલાથી આપણે સરસ રીતે કોટ કરી લઈશું। આ નાસ્તો જેટલો ટેસ્ટી બને છે એટલું ઓછા તેલમાં બને છે અને હેલ્ધી પણ ગણાય છે। બાળકોને તમે જો એકવાર બનાવીને આપશો તો તે બહારના મંચુરિયન ખાવાનું પણ ભૂલી જશે। આપણે જોઈશું તો બધા જ મસાલા અપ્પેમાં સરસ રીતે કોટ થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ટેસ્ટી નાસ્તાની સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ઓછા તેલમાં બનતો, તળિયા વગરનો અને મંચુરિયનનો પણ ટેસ્ટ ભૂલાવે તેવો સોજીનો નવો નાસ્તો। આ નાસ્તો તમે એકવાર બનાવજો તો બાળકોને ખૂબ જ ભાવશે, અને તમે તેને વીકમાં 2 થી 3 વખત જરૂરથી બનાવશો। અને બનાવવામાં સિમ્પલ તો છે જ। અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।